જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર જામનગર દ્વારા લાલવાડી મેઇન રોડ ઉપર આવેલ શ્રી ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પરિસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આગામી 25 મેથી 31મી મે સુધી આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે પોતાની ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે। આ ભવ્ય અને દિવ્ય ભાગવત કથાની સંપૂર્ણ માહિતી જામનગરના નગરજનોને મળી રહે તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ આજે શનિવારે સવારે આ ભાગવત સપ્તાહના મુખ્ય આગેવાન મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભાગવત સપ્તાહ સમિતિના મુખ્ય કરતા હર્તા પરેશભાઈ હાંસલિયા, દિલીપભાઈ ભોજાણી, બાલકૃષ્ણભાઈ બાથાણી, જગદીશભાઈ રાસમિયા, પ્રભુદાસભાઈ ભેસદડિયા, મગનભાઈ ભીમાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ તકે પરેશભાઈ હાંસલિયાએ જણાવ્યું હતું કે તારીખ 25 થી 31મી મે સુધી ચાલનારી આ ભાગવત કથાના વક્તા તરીકે પરમ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે કથાનું રસપાન કરાવશે। આ ભાગવત કથામાં કડવા પાટીદાર સમાજના અલગ અલગ 7 પરિવારો એક દિવસના મુખ્ય યજમાન બન્યા છે, જેમાં કાંતાબેન ધનરાજ ફળદુ, ગીતાબેન કાંતિલાલ સોરઠિયા, અનસોયાબેન અતુલભાઈ કાનાણી, હંસાબેન બાલકૃષ્ણ બાથાણી, કુસુમબેન પ્રભુદાસભાઈ ભેસદડિયા, રશ્મિબેન નવીનભાઈ રૈયાણી અને જયશ્રીબેન ભગવાનજીભાઈ ખાંટ તેમજ એક દિવસના ઉપયજમાન તરીકે આ ભાગવત સપ્તાહ 15 પરિવારોએ ભાગ લીધો છે। આ સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઈ ભોજાણીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેમજ આ ભાગવત સપ્તાહમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિતના રાજકીય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ મુલાકાત દરમિયાન બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણભાઈ બાથાણી પણ આ કથાના એક દિવસના યજમાન બન્યા છે। તેઓએ જણાવ્યું હતું કે અહીં એક સાથે હજારો શ્રોતાઓ આ કથાનું રસપાન કરી શકે તેવી આગવી વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં બાલકૃષ્ણભાઈ બાથાણીએ જણાવ્યું હતું કે સેંકડો દાતાઓએ આ ભાગવત સપ્તાહમાં સહયોગ આપ્યો છે। આ ભાગવત સપ્તાહનો સમય દરરોજ બપોરના 3:30 થી સાંજના 7 સુધીનો રહેશે। તેમજ ભાગવત સપ્તાહ દરમિયાન અલગ અલગ રાત્રિએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોરાસા ગીરનું પ્રખ્યાત કાનગોપી મંડળ કૃષ્ણલીલા તેમજ અલ્પાબેન પટેલ અને મિલન તળાવિયાનો લોક ડાયરો, શ્વેતા ઠાકર અને હિતેન ઠાકર લિખિત ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર પર નૃત્ય નાટિકા મારો દેવ દ્વારકાવાળો તેમજ ઉમિયા આરાધક સાગર પટેલ અને જોય અઘેરાના રાસ ગરબા અને ડાયરો રજૂ કરવામાં આવશે। ખાસ કરીને ભાગવત સપ્તાહ પવિત્ર પુરુષોત્તમ માસમાં થઈ રહી છે, જેના કારણે કડવા પાટીદાર સમાજ સહિત અન્ય જ્ઞાતિના ધર્મપ્રેમી ભાઈ બહેનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે। આ ભાગવત સપ્તાહના મુખ્ય કરતા હર્તા પરેશભાઈ હાંસલિયાએ જણાવ્યું હતું કે આ ભાગવત સપ્તાહના આયોજક તરીકે સમસ્ત કડવા પાટીદાર સમાજ નિમિત્ત બન્યો છે, પરંતુ અન્ય જ્ઞાતિજનોના ધર્મપ્રેમી ભાઈ બહેનોને પણ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા કડવા પાટીદાર સમાજ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ પરેશભાઈ હાંસલિયા, દિલીપભાઈ ભોજાણી, બાલકૃષ્ણભાઈ બાથાણીની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છે, ખાસ કરીને ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને એક પરિસર છે, એટલે કે એનું એક જગ્યા છે અને એટલી બધી પવિત્ર જગ્યા બનાવવા માગે છે કે અહીંયા આવતા દિવસોમાં એટલે કે તારીખ 25થી એક અહીંયા જિગ્નેશ દાદાની ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને એટલું બધું મોટું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને સમસ્ત કડવા પટેલ સમાજ આયોજન કરવા પાછળ ખરેખર છેલ્લા ઘણા સમયથી મહેનત કરે છે અને ખાસ કરીને જે મુખ્ય વ્યક્તિ છે એવા પરેશભાઈ હાંસલિયા આપણી સાથે જોડાયેલા છે અને દિલીપભાઈ ભોજાણી છે, જે આમ તો ભાજપના કરતા હર્તા છે, એ પણ આની અંદર જોડાયેલા છે અને બાલકૃષ્ણ બાથાણી કે જે આપણે બિલ્ડર તરીકે એનું જેવું મોટું નામ છે, તો એ સેવા પ્રવૃત્તિમાં પણ એટલા જ બધા અગ્રેસર રહે છે। જ્યાં પૈસા દેવાની વાત આવે, જ્યાં સમય દેવાની વાત આવે, ત્યાં એ લોકો આગળ પડતા હોય છે અને આ રીતે કડવા પટેલ સમાજ હોય એટલે એમાં કંઈ કહેવા પણ હોય જ નહીં। એટલે જૈન સમાજની વાત કરીએ તો જૈન સમાજનું અત્યારે જો સ્થાન લીધું હોય તો એ કડવા પટેલ સમાજે લીધું છે કે જે એડવાન્સમાં બુદ્ધિ હાલે છે, એડવાન્સમાં મગજ હાલે છે અને ખાસ કરીને સમાજમાં પણ અગ્રેસર હોય ને ખાસ કરીને ડિસિપ્લિનથી કામ કરવાવાળા લોકો છે અને શિસ્તી રહેવાવાળા લોકો છે। એટલે કડવા પટેલ સમાજનું આયોજન હોય એટલે એમાં કંઈ ખામી ન હોય, એડવાન્સમાં બધું થતું હોય। તો જિગ્નેશ દાદાની જે ભાગવત કથા ખાસ કરીને લાલવાડી મેઇન રોડ ઉપર જે એ લોકોનો ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એની પરિસર જે જગ્યા છે એમાં આયોજન થઈ રહ્યું છે અને અત્યારે લગભગ આજે 23 તારીખ છે અને આવતે એટલે કે પ્રમ દિવસ એટલે કે 25 તારીખથી આયોજન થઈ રહ્યું છે અને બપોર પછીનો પીરિયડ રાખ્યો છે ભાગવત સપ્તાહ માટે। એટલે આપણી સાથે એમના જે મુખ્ય પરેશભાઈ હાંસલિયા આપણી સાથે જોડાયેલ છે, આપણે એમને પૂછશું કે સાહેબ ભગવત કથા તો અહીં થાય છે જિગ્નેશ દાદાની અને ખાસ કરીને આ અધિક મહિનો હાલે છે, તો આ ભાગવત કથા કરવાનું મુખ્ય કારણ શું છે? અધિક માસની અંદર લોકો ભક્તિમય થાય અને વાતાવરણ આખું ભગવાને 1 મહિનો વધારે આપણે આ આપ્યો છે ભક્તિ કરવા માટે અને લોકો કથાનું શ્રવણ કરે એટલા માટે ખાસ કરીને અધિક માસની અંદર પુરુષોત્તમ માસની અંદર આ કથા શ્રવણનું આયોજન અમે રાખેલું છે। શું વ્યવસ્થા છે અને કઈ રીતે તમે આમંત્રિત લોકો એટલે કે જે જામનગરના નગરજનો છે આમંત્રણ દેવા માંગો છો? ખાસ કરીને અમારે અમારું ઉમિયા પરિવાર છે, સમસ્ત કડવા પાટીદાર દ્વારા આ જામનગરની અંદર આયોજન થઈ રહ્યું છે। એમાં આ આયોજનના મુખ્ય અમારે 7 યજમાનો આના મુખ્ય યજમાનો છે
15 અમારા ઉપયજમાનો છે અને 25 જેટલા પોથી પાટલાના યજમાનો છે. આ સમગ્ર સપ્તાહનો ખર્ચ જે આ લોકો ઉઠાવશે. કડવા પાટીદાર સિવાય અન્ય જ્ઞાતિને પણ કથા શ્રવણ માટેનું અમે એમને આમંત્રણ આપીએ છીએ કે 25 થી 31 મે દરમિયાન આ યુવા વક્તા જિજ્ઞેશ દાદાના આવી કથા શ્રવણ માટે અમે સમગ્ર દરેક જ્ઞાતિને કથા શ્રવણ માટેનું આમંત્રણ આપીએ છીએ. ખાસ કરીને ધારો કે વાત આવે છે પ્રસાદની, અને અહીંયા બપોર પછીનો ટાઈમ ટેબલ છે, 3:30 વાગ્યા પછીનું આયોજન છે. તો ધારો કે સાંજનો જે પીરિયડ આવશે એમાં પ્રસાદની પણ વાત બનશે, તો પ્રસાદનું કઈ રીતે આયોજન છે? પ્રસાદ માટેની અમે વ્યવસ્થાને અમારે ન રાખવાનું બે મુખ્ય કારણ હતા કે અધિક માસની અંદર લોકો બહારનું જમતા નથી હોતા, અને બીજું કારણ એ હતું કે અહીંયા અમારી પાસે જગ્યાની એવડી વ્યવસ્થા નથી કે અમે આવનાર દરેક શ્રોતાને અમે પ્રસાદી લઈ શકીએ. પણ અમે જે આમંત્રણ પત્રિકા મોકલીને જે અમારા મહેમાનો છે એના પૂરતી અમે પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. પણ આ પવિત્ર માસની અંદર એક મોટું કાર્ય છે કથા શ્રવણનું, એનો અમે દરેક જ્ઞાતિને લાભ દેવા માગીએ છીએ. આપણી સાથે દિલીપભાઈ ભોજાણી છે, આ સમાજના કે ટ્રસ્ટી છે. આપણે એમને પૂછો કે સાહેબ અહીંયા ઘણા મહેમાનો પણ આવવાના છે, ખાસ કરીને જામનગરના વરિષ્ઠ આગેવાનોથી માંડી રાજકીય લોકો પણ અહીં પધારવાના છે. કોણ કોણ આવવાના છે? કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસમાં ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ અમારી જે સંસ્થા છે, સંસ્થાનો એક પવિત્રકરણ અને જામનગરની જનતા માટે, છોટી કાશી જામનગરની આપણી જે ઓળખ છે એના સૌ ભક્તો માટે આ એક કથાનું અધિક માસની અંદર એક આયોજન કરી અને જામનગરની જનતાને આનો ધર્મપ્રેમી જનતા છે એને લાભ મળે. જિજ્ઞેશ દાદા રાધે રાધે એના માધ્યમથી આ કથા શ્રવણ થાય, એક ભક્તિમય વાતાવરણ બને. આ ભક્તિમય વાતાવરણની અંદર જામનગરની જનતા, સમાજના અમારા સૌ આગેવાનો અને આમંત્રિત મહેમાનોની સાથે સાથે સૌ સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાન, ખાસ કરીને અમારે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબથી લઈ આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ, આપણા મંત્રી શ્રી રીવાબા જાડેજા, આપણા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી સહિતની જામનગરના જે સ્થાનિક સૌ હોદ્દેદારો છે કોર્પોરેશનના, એવા સૌ જિલ્લાના અને શહેરના આગેવાનો, રાજકીય આગેવાનો, તમામ વર્ગના લોકો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, અને એકતાનું વાતાવરણ દેખાય અને એકતાના વાતાવરણમાં સૌ સામેલ થાય અને સૌ માટે એક આધ્યાત્મિક જીવનનો લાભ મળે એના માટે થઈ અહીંયા આયોજન કર્યું છે. આમાં 7 દિવસ દરમિયાન ક્યારેય પણ કોઈ આગેવાનો આવશે તો એમનું સ્વાગત સત્કાર થઈ શકે એના માટેની એક વ્યવસ્થા કરેલ છે. સૌનું સન્માન સચવાય અને વીઆઈપી બેઠક વ્યવસ્થા થાય, અને બહારના જે સમાજ સિવાયના કોઈ આગેવાનો કે સમાજ શ્રેષ્ઠીઓ કે ધર્મપ્રેમી જનતા આવશે તો એના માટે પણ બેઠક વ્યવસ્થા રાખી છે. સ્ક્રીન લગાવવાના છે અને યુટ્યુબના માધ્યમથી, રાધે રાધે યુટ્યુબના ચેનલના માધ્યમથી પણ આ લાઈવ થવાની છે. એટલે જામનગરની જનતા ઘર બેઠા કોઈને સાંભળવું હશે તો એ યુટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ કથા શ્રવણ કરી શકવાના છે. અહીંયા આવશે એના માટે ચા પાણીની વ્યવસ્થા છે. આમંત્રિત મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા છે, એ અલગથી અમારે અહીંયા પાર્ટી પ્લોટમાં એ વ્યવસ્થા રાખી છે, પણ આમંત્રિત લોકો માટે છે. અને જે સમાજના શ્રેષ્ઠીઓ આવશે એમના માધ્યમથી એક મેસેજ જામનગરમાં અને જામનગર જિલ્લામાં જાય કે કડવા પાટીદાર સમાજ, અહીંયા અમારે સામાજિક સંસ્થાઓ દરેક સમાજની અહીંયા હશે જ. આપણે જેમ લેવા પટેલ સમાજની છે, આહિર સમાજની છે, ક્ષત્રિય સમાજની છે, એમ કડવા પટેલ સમાજની અંદર અમારે અહીંયા જે વસ્તી વધારાની સાથે સાથે ક્યાંક ગામડેથી માઇગ્રેટ થઈને જામનગરમાં આવે છે ધંધા વ્યવસાય માટે થઈને, તો એવા લોકો પણ અહીંયા રહી શકે અને એના માટે સમાજની વ્યવસ્થા પણ અહીંયા અમારે બેન્કેટ હોલ, પાર્ટી પ્લોટ અને અલગ અલગ રૂમની વ્યવસ્થા કરી છે. એટલે કથાના માધ્યમથી એનું પણ એક સમાજમાં જાગૃતિ આવે અને ક્યાંય ને ક્યાંય આવનારા દિવસોમાં શૈક્ષણિક બાબત હોય કે ધાર્મિક બાબત હોય કે સામાજિક બાબત હોય તો એમાં સમાજ છે એ રાષ્ટ્રની સેવામાં કે આપણા જામનગરની સેવા માટે શું કરી શકે, મદદરૂપ થઈ શકે એવા ભાવ સાથે આ કથામાં બધાને નિમંત્રિત કરીને આપણી સાથે એક દિવસના યજમાન જિજ્ઞેશ દાદાની જે કથા થઈ રહી છે એમાં એક દિવસના યજમાન તરીકે બાથાણી સાહેબ, એટલે કે બાલકૃષ્ણ બાથાણી બિલ્ડરવાળા, એ પણ આમાં જોડાઈ ગયા છે. તો એક દિવસના યજમાન તરીકે તો આપણે એમને પૂછો સાહેબ કઈ ટાઈપની વ્યવસ્થા છે અને કઈ ટાઈપના મહેમાનોને તમે વેલકમ કરવાના છો? સરસ વ્યવસ્થા કરી છે. એટલે આ ભાગવત માટે થઈ અને જામનગરની પ્રજાને અમે ઇન્વિટેશન આપીએ છીએ, બધા પબ્લિક આવે, સાંભળે, યુટ્યુબના માધ્યમથી છે અને અહીંયા આવીને સાંભળે. એટલે વ્યવસ્થા અત્યારે ગરમીની સિઝનમાં અમે પંખા છે, પછી એના વોટર ફ્લોર એ સહિત અમે રાખેલું છે, વોટર કુલર સહિત રાખેલા છે. તો બધાને અમે વિનંતી કરીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ કથા સાંભળવા આવે. આ રીતે અમે જોયું કે આ કડવા પટેલ સમાજના વરિષ્ઠ આગેવાનો હતા અને ખાસ કરીને જગદીશભાઈ, પ્રભુદાસભાઈ, આ બધા લોકો એકદમ છેલ્લા ઘણા સમયથી આમ તો સમાજ સેવા માટે એ લોકો અગ્રેસર હોય છે દરેક રીતે, પણ આવા બધા સારા વર્કઆઉટ કરવામાં પણ એ લોકો અગ્રેસર રહે છે. અને ખાસ કરીને તારીખ 25 મેથી લઈ અને 31મી મે સુધી આ એક
જિજ્ઞેશ દાદા રાધે રાધેની ભાગવત કથા થઈ રહી છે. એમાં લગભગ સાંજે 3:30 વાગે શરૂ થશે ને સાંજે 7 વાગ્યા સુધી આ ચાલશે. જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે અને આ કથાનો લાભ લેવો. અને ખાસ કરીને અધિક માસ છે, ભગવાને આ એક અધિક માસ આપ્યો છે, એટલે વધારાનો માસ આપ્યો છે, દર 2.5 વર્ષે આવે છે. અને એ માત્ર ભગવાનમય બનવા માટે, ભગવાનને ભજવા માટેનો એક આ મહિનો આપ્યો છે. તો એનો દરેક લોકોએ લાભ લેવો જોઈએ.